નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોમાં આપણે ખૂણાના માપ એમાં અંશ માપ અને રેડિયન માપ વિશે જોયું હતું. આજે આપણે સ્વાધ્યાય 3.1ના એક્ઝામ્પલ કરીશું. એક્ઝામ્પલ નંબર 1, નીચેના અંશ માપને સંગત રેડિયન માપ શોધો. 125 ડિગ્રી એટલે અંશ માપ ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ આપણે રેડિયન માપ શોધવાનું છે. રેડિયન માપનું સૂત્ર આપણે જાણીએ છીએ. રેડિયન માપ બરાબર શું? π/180 ઇન્ટુ અંશ માપ. આ આપણું સૂત્ર છે. π/180 ઇન્ટુ પહેલો એક્ઝામ્પલમાં જુઓ કેટલું આપેલું છે? 25 એટલે 25 25 એટલે શું થવાનું? આના જે ભાગ ઉડાડે તો શું થવાનું? 5π/36. 36 × 5 = 120 અને 5 × 5 એટલે 5π/36 આવ્યું. આ શું આવ્યું? આપણું રેડિયન માપ. માટે આપણે લખી શકીએ કે 25 ડિગ્રી ઇક્વલ ટુ 5π/36. રાઈટ? ધીસ ઇઝ યોર આન્સર. તેવી જ રીતે બીજો એક્ઝામ્પલ શું આપેલો છે? -47 30 મિનિટ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ ખાસ કાળજી રાખવાની. આપણે જે આ માઇનસ છે, માઇનસને બહાર જ રાખીએ અને 47 વત્તા 30 મિનિટ છે એને આપણે અંશમાં રૂપાંતર કરીએ. તો 30 જે મિનિટ છે એને આપણે અંશમાં રૂપાંતર કરવું હોય તો 60 વડે ભાગવું પડે. એટલે હવે આપણું 30/60 એ તમારું અંશ થયું. રાઈટ? આ વસ્તુ ખાસ કાળજી રાખજો. અહીંયા કૌંસમાં લખવું હોય તો લખી શકો, કારણ કે 1 બરાબર 1/60 ડિગ્રી. રાઈટ? એટલે અહીંયા શું થવાનું? માઇનસ ઇન ધ બ્રેકેટ 47 પ્લસ 30 એટલે 1/1 અંશ થવાનું. 47 અંશ અને આ 1/2 અંશ થવાનું. આનું સાદુરૂપ આપે એટલે આનું શું થવાનું? -47 ઇન્ટુ હાફ એટલે 47 ઇન્ટુ 2 94 પ્લસ 1 એટલે -95/2 આટલા ડિગ્રી થવાનું. આ રૂપાંતર થયું એમ કહેવાય. આ તો હજુ ડિગ્રીમાં રૂપાંતર થયું. આપણે શામાં રૂપાંતર કરવાનું છે? એટલે રેડિયન માપમાં રૂપાંતર. હવે આપણું સૂત્ર છે. આપણું સૂત્ર શું છે? કે રેડિયન માપ બરાબર શું? π/180 ઇન્ટુ અંશ માપ. એટલે શું થવાનું? π/180 ઇન્ટુ અંશ માપ કેટલું છે? અંશ માપ -95/2 ડિગ્રી. હવે વિદ્યાર્થી મિત્રો, આનું સાદુરૂપ આપો. 180. આ 180 આનું સાદુરૂપ આપો શું આવશે? માઇનસ પ્લસ ઇન્ટુ માઇનસ -19π 19 × 5 = 36 એટલે શું થવાનું? અહીંયા 72 થશે. આ તમારું માપ. માટે આપણે કહી શકીએ કે -47 ડિગ્રી 30 મિનિટ બરાબર -90π/72 રેડિયન. આ તમારો જો આન્સર થયો. એટલે અહીંયા ખાસ કાળજી રાખજો. અહીંયા આપણને જે અહીંયા ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકીએ, પરંતુ અહીંયા મિનિટ પણ આપેલી છે. એટલે મિનિટનું તમારે અંશમાં રૂપાંતર કરવું પડે. મિનિટનું જો અંશમાં રૂપાંતર કરવું તો 60 વડે ભાગવું પડે. રાઈટ? એટલે આપણને આ મિનિટ મળી. એટલે 47.5 મિનિટ ડિગ્રી. એટલે એને સાદુરૂપ આપીએ તો 47.5 થવાનું. એટલે સાદુરૂપ આપીએ 95/2 ડિગ્રી થવાનું. રાઈટ? એટલે પછી તમારું સૂત્ર વાપરવાનું કે રેડિયન માપ બરાબર π/180 ઇન્ટુ અંશ માપ. π/180 ઇન્ટુ આ કરીએ એટલે આપણને આ આન્સર મળી જશે. રાઈટ? સિમિલરલી આપણે ત્રીજો પણ કરી શકીએ, ચોથો પણ કરી શકીએ. ત્રીજો કરવો એટલે બહુ સરસ છે. ત્રીજો કેવી રીતે કરીશું? ત્રીજો એક્ઝામ્પલ જુઓ. 240 એ તમને શું અંશ આપેલું છે એટલે રેડિયન માપ શોધવાનું. એટલે રેડિયન માપ બરાબર શું? π/180 ઇન્ટુ અંશ માપ.
અંશ માપ એટલે પાય અપન 180 ઇન્ટુ અંશ માપ કેટલું 240 ડિગ્રી આપેલું છે 240 ડિગ્રી આનું સાદરૂપ આપો તો શું થશે 4 બાય 3 માટે 240 ડિગ્રી ઇક્વલ ટુ 4 પાઈ બાય 3 રેડિયન અંશ એટલે કે ડિગ્રી રાઈટ. સિમિલરલી આ દાખલો તમને હોમવર્કમાં આપું છું HW એનો જવાબ આવશે 26 પાઈ બાય 9 આવશે. ચાલો બીજો એક્ઝામ્પલ. નીચેના રેડિયન માપને જુઓ, નીચેના રેડિયન માપને અંશ સંગત અંશ માપ શોધો. પહેલામાં અંશને રેડિયનમાં રૂપાંતર કર્યું અને શું કરીશું નીચેના રેડિયન માપને સંગત અંશ માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ અંશ માપનું સૂત્ર છે, આપણું સૂત્ર છે અંશ માપ બરાબર શું 180 અંશ માપ બરાબર શું 180 અપન પાઈ ઇન્ટુ રેડિયન માપ એટલે શું થવાનું 180 અપન પાઈ ઇન્ટુ રેડિયન માપ કેટલું આપેલું છે પાઈ બાય 16 રાઈટ. ચાલો તો પાઈનું મૂલ્ય કેટલું લેવાનું છે પાઈ સપ્તમાંશ એટલે 180 અપન 22 સપ્તમાંશ તો છેદમાં 7 છેદનો છેદ અંશમાં જશે એટલે 7 ઇન્ટુ પાઈ બાય 6 આનું સાદરૂપ આપો તો શું થશે ધીસ ઇક્વલ ટુ આ પાઈ નહીં પણ 11 છે 11 આ 11 છે 11 એટલે 11 દુ 22 એટલે શું થવાનું એટલે શું થશે this equal to 315 upon 8 આ 16 છે ને 16 એટલે શું 8 થવાનું રાઈટ. એટલે શું થવાનું આને ભાગો તો શું થવાનું 39 આમ તમે કહો 315 ભાગ્યા 8 કરો તો 8 તારી 24 રાઈટ 24 એટલે કેટલા બેટા 6 ને 1 7 75 થયા 75 8 64 8 9 72 એટલે કેટલા બેટા 3 એટલે 39.3 બાય 8 એટલે 3 બાય 8 આ તમારું શું આવ્યું અંશ માપ આવ્યું. આ અંશ માપ છે અંશ માપ એટલે તમારું 11 બાય 16 એટલે શું થવાનું ધીસ ઇક્વલ ટુ આટલું તમારું અંશ માપ આવ્યું. અંશ માપનું પછી પાછું આપણે આ જે છે એનો અર્થ શું થાય ધીસ ઇક્વલ ટુ 39 ઇન્ટુ આ 39 ડિગ્રી ઇન્ટુ 3/8 આ જે 3/8 ડિગ્રી છે તેનું આપણે મિનિટમાં કન્વર્ટ કરીએ તો કેટલા ગુણવાનું 60 વડે ગુણવાનું 60 એટલે એ શું થવાનું મિનિટ થવાની. એટલે ધીસ ઇક્વલ ટુ 39 ઇન્ટુ 8 એટલે આ 3/8 ઇન્ટુ 60 એટલે કેટલા થવાના 45/2 15 ચોકો 7 15 તારી 45 45/2 મિનિટ આ તમારું ડિગ્રી છે. એટલે 39 ડિગ્રી ઇક્વલ ટુ અને 2 વડે ભાગી 22.5 મિનિટ થવાનું. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એમ લખી શકીએ 39 ડિગ્રી આ શું થવાનું 22 મિનિટ ઇન્ટુ આ હાફ મિનિટ છે એનું આપણે અપૂર્ણાંક છે એનું આપણે સેકન્ડમાં રૂપાંતર કેટલા ગુણવાનું 60 વડે ગુણવું પડે 60 વડે ગુણીએ એટલે શું થશે ધીસ ઇક્વલ ટુ 39 ડિગ્રી 22 મિનિટ અને આ શું થવાનું આપણું સેકન્ડ થવાનું કેટલી 30 સેકન્ડ એટલે આ તમારો આન્સર થશે. એટલે તમે કહી શકો કે 11 બાય 16 રેડિયન બરાબર શું આટલી 39 અંશ 22 મિનિટ અને 30 સેકન્ડ. અહીં અપૂર્ણાંક આવે તેને કન્વર્ટ કરતા જવાનું ઉપર ચિહ્ન મૂકતા જવાનું રાઈટ. ચાલો એ જ પ્રમાણે આ તમે કરી શકશો ચોથો તમે કરી શકશો આનું આ રીતે કન્વર્ટ કરતા જવાનું એટલે આવી જ જશે. હા હવે જુઓ ત્રીજો 5 પાઈ બાય 3 રેડિયન
અહીંયા 11/16 રેડિયન. ચાલો જુઓ જુઓ ત્રીજા એક્ઝામ્પલમાં શું આપેલું છે. ત્રીજા એક્ઝામ્પલમાં 5π/3 આપેલું છે. એટલે 5π/3 એનું આપણે અંશ માપ શોધવાનું છે ને. એટલે અંશ માપ બરાબર શું 180/π ઇન્ટુ રેડિયન માપ. એટલે શું થવાનું 180/π 180/π ઇન્ટુ રેડિયન માપ કેટલું છે 5π/3. આ પાઈ કેન્સલ એટલે કેટલા થશે ધ્યાન આપજો બરાબર. કેટલા થશે ધીસ ઇક્વલ ટુ 6 × 60 એટલે આ 3 નીકળી ગયા. એટલે 6×5 = 30 એટલે 300 અંશ આવશે. એનો અર્થ એમ થયો 5π/3 રેડિયન ઇક્વલ ટુ 300 ડિગ્રી. આ તમારો આન્સર. આ તમને હોમવર્કમાં આપું છું. આ પણ હોમવર્કમાં આપું છું. રાઈટ. એટલે આ 2 દાખલા જે કરાવ્યા એ જ પ્રમાણે આ બંને કરજો. જ્યારે મિનિટમાં આવે ત્યારે તેનું સેકન્ડમાં પણ કન્વર્ટ કરવાનું તો જ જવાબ આવશે. ચાલો આગળ જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 શું છે જુઓ ધ્યાન આપજો બરાબર. એક્ઝામ્પલ નંબર 3 માં આપણે શું આપેલું પહેલાં બરાબર વાંચો. ફર્સ્ટ વી હેવ ટુ રીડ ધ એક્ઝામ પ્રોપરલી. આપણને એક્ઝામ્પલમાં શું આપેલું છે તે તમે જુઓ. એક ચક્ર 1 મિનિટ 360 પરિભ્રમણ કરે છે. તો તે 1 સેકન્ડમાં 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શું આપેલું છે? એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. કેટલા? 360 પરિભ્રમણ કરે છે. તો 1 મિનિટ એટલે કેટલા સેકન્ડ? 60 સેકન્ડ. એટલે 60 સેકન્ડમાં 360 પરિભ્રમણ કરે છે એમ કહેવાય. રાઈટ. તો પછી 1 સેકન્ડમાં કેટલા થવાના? 1 સેકન્ડમાં માટે 1 સેકન્ડમાં આપણે કેટલા 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે ને? તો પહેલાં પરિભ્રમણ કેટલા એ શોધી કાઢીએ. એટલે 1 સેકન્ડમાં 360/60 બરાબર કેટલા? 6. 6 × 36 આને આ 0 નીકળી જાય ને. 6 પરિભ્રમણ કરે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 60 સેકન્ડમાં જો 360 પરિભ્રમણ કરે તો 1 સેકન્ડમાં એટલે 60 વડે ભાગી કાઢે 6 પરિભ્રમણ કરે. રાઈટ. ચક્ર 1 પરિભ્રમણ કરે ત્યારે કેટલું રેડિયન માપ હોય? ચક્ર 1 પરિભ્રમણ કરે ત્યારે ટ્વાઇસ પાઈ એટલે 360 અંશ. ટ્વાઇસ પાઈ એટલે શું? તો ટ્વાઇસ પાઈ રેડિયન એટલે શું? 360 અંશ. 360 અંશ રેડિયન જેટલું ફરે છે. તેવા કેટલા પરિભ્રમણ છે? 6 પરિભ્રમણ. 6 પરિભ્રમણ કરે ત્યારે શું થવાનું? 6 × ટ્વાઇસ પાઈ બરાબર 12 પાઈ જેટલું રેડિયન જેટલું ફરે. એમ કહેવાય. માટે 1 સેકન્ડમાં 1 સેકન્ડમાં ચક્ર 12 પાઈ રેડિયન જેટલું ફરે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, દાખલો સમજીને કરવાની જરૂર છે. ચાલો ચોથો એક્ઝામ્પલ જુઓ. 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 હોય તો તેણે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનો અંશ માપ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણને શું આપેલું છે?
ત્રિજ્યા આપેલી છે વોટ ઇઝ ગિવન એન્ડ વોટ વી હેવ ટુ ફાઇન્ડ આપણને શું આપેલું છે એ બરાબર જો 100 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે એટલે વર્તુળની ત્રિજ્યા આપેલી છે એમ કહેવાય વર્તુળની ત્રિજ્યા આર બરાબર 100 સેન્ટીમીટર બીજું શું આપેલું ચાપની લંબાઈ આપેલી છે ચાપની લંબાઈ કેટલી આપેલી ચાપની લંબાઈ એલ ઇક્વલ ટુ કેટલી 22 સેન્ટીમીટર આપેલી છે વર્તુળના ચાપે આપણે જાણીએ છીએ કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું માપ ધારો કે આપણે થીટા લઈએ ધારો કે થીટા રેડિયન હોય તો થીટા બરાબર આપણું સૂત્ર શું છે L અપોન R એટલે થીટા બરાબર L બરાબર કેટલા 22 અને R બરાબર કેટલા છે 100 છે એટલે કેટલા આવવાના 11 અપોન 50 રેડિયન થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા રેડિયનમાં આપણો જવાબ તો આવી ગયો પણ માગેલું શું છે ખૂણાનું અંશ માપ શોધો એટલે આપણે રેડિયનનું શામાં રૂપાંતર કરવાનું અંશમાં રૂપાંતર કરવાનું એટલે કેવી રીતે કરીશું 11/50 આ 50 છે 11/50 રેડિયન એને જો આપણે કરવું હોય તો શું કરવું પડે 180 અપોન પાઈ ઇન્ટુ રેડિયન માપ 11/50 તો ધીસ ઇક્વલ ટુ અહીંયા લખવું હોય તો અંશ માપ બરાબર 180 અપોન પાઈ ઇન્ટુ રેડિયન માપ બરાબર તો 180 અપોન પાઈ 180 અપોન પાઈ ઇન્ટુ 11/50 એને આપણે અંશ આમ લખી શકીએ પણ પાઈ એટલે પાઈ બાવ કેટલાનું 22 સપ્તમાંશ લેવાના છે એટલે 180 અપોન 22 અને છેદમાં 7 એ અંશમાં આવી જશે 7 ઇન્ટુ 11/50 આનું સાદુરૂપ આપો તો શું થશે 36 × 5 અને આ 10 × 50 રાઈટ આ 11 ને આ 2 એટલે કેટલા થશે બીજું 36 9 ચોક 36 અને 36 ને એટલે આ થશે તમારું 63/5 એ તમારું શું માપ આવ્યું અંશ માપ આવ્યું અંશ માપમાં હવે આપણે એને કન્વર્ટ કરીએ જો અહીંયા લખું છું ધીસ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ 63/5 ડિગ્રી 63/5 ડિગ્રી એનું આપણે સાદુરૂપ આપીએ સાદુરૂપ આપણે શું કરવું પડશે અપૂર્ણાંક છે તેનું પૂર્ણાંકમાં રૂપાંતર કરીએ એટલે ભાગી કાઢીએ એટલે શું થવાનું 12 × 5 = 60 એટલે 12.3/5 ડિગ્રી થવાનું એટલે 12 ડિગ્રી તો ખરું જ પણ આ 3/5 ડિગ્રી છે ને 3/5 ડિગ્રી એનો આપણે કેટલા વડે ગુણીએ 60 વડે ગુણીએ તો શામાં રૂપાંતર થવાનું મિનિટમાં રૂપાંતર થવાનું એટલે શું થવાનું આનું સાદુરૂપ આપો 12 ડિગ્રી અને આ કેટલા થવાના 12 × 5 = 60 અહીંયા 5 એટલે કેટલા આવવાના 15 મિનિટ આવવાની કેટલી આવવાની 15 ના 5 તારીખ પર 12 ડિગ્રી 3/5 એટલે 12 × 5 = 60 12 એટલે 12 × 36 આવશે 36 એટલે જવાબ શું થશે 12 ડિગ્રી 36 મિનિટ આ તમારો આન્સર થશે રાઈટ વિદ્યાર્થી મિત્રો બીજા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું